हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चरनी अंदर पी विभाग में आपणे प्रस्तावना जोई थी अने ए प्रस्तावना पी विभाग माटेनी जे पण मैं समजूती आपी ए तमारा दरेक पी विभागना समूह माटे लागू पड़े छे। तो आजे आपणे स्टार्ट करीशुं पी विभागनी अंदर समूह 13 थी। तो समूह 13 के जेनी इलेक्ट्रॉन रचना शू थशे? तो समूह 13 जेना तत्वों छे बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम अने थेलियम। बधाने याद राखवानी ट्रीक तो ये छे ज याद के केवी रीते याद राखवानुं। तो बाल, गांधी, इंडियन, थैली। बराबर। बेंगन, आलू, गाजर इन थैली। आ रीते पण याद राखी शको छो। बेंगन, आलू, गाजर इन थैली एटले आपड़ा समूह 13 ना 5 तत्वों थशे। बोरोन के जेनो परमाणवीय क्रमांक ए 5 छे। बोरोन जेनो परमाणवीय क्रमांक 5। तो इलेक्ट्रॉन रचना आपणे जोईए तो संपूर्ण इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p1 थशे। परंतु आपणे निष्क्रिय कोरनो उपयोग करीए तो तेनी शॉर्टमां इलेक्ट्रॉन रचना He कम्प्लीट 2s2 2p1 थशे। एल्युमिनियम 13 नंबरનું तत्व जेनी इलेक्ट्रॉन रचना संपूर्ण 1s2 2s2 2p6 3s2 3p1 અને નિષ્ક્રિય કોર ઉમદા વાયુ સાથેની વાત કરીએ તો એની કમ્પ્લીટ 3s2 3p1। ગેલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p1 થશે। આટલી ઇલેક્ટ્રોન રચના એ નિષ્ક્રિય કોર બની જશે કારણ કે તેમાં 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થાય આર્ગોનના। તો આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4p1। તે જ પ્રમાણે ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે સિમ્પલ જોઈએ નિષ્ક્રિય કોર સાથે તો ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p1 થશે। ગેલિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 81 નંબરનું તત્વ છે। जेनॉन कम्प्लीट 4f14 5d10 6s2 6p1 प्रकारनी इलेक्ट्रॉन रचना है। परमाणु क्रमांक याद रखवा ते पण सहेलू है। तो अहींया 8 18 18 અને 32 जे आपणा आवर्तमां तत्वों आवेला छे ते प्रमाणे 2 8 8 18 18 32 तो समूहमां परमाणुवीय क्रमांक ते रीते ज वधे। 8 18 18 32 ना क्रम में परमाणुवीय क्रमांक वधतो होय छे। इलेक्ट्रॉन रचना ने आपणे ध्यानथी जोईए तो दरेक समूहनी बाह्य कोषनी संयोजकता कोषनी इलेक्ट्रॉन रचना 2s2 2p1 3s2 3p1 4s2 4p1 5s2 5p1 6s2 6p1 छे। माटे समूह 13 नी આપણે સામાન્ય બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખીશું તો ns2 np1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે। આપણે બોરોન અને એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો જે બાહ્ય કોષ છે તેની આગળ સીધું ડાયરેક્ટ આપણને શું મળે છે? નિષ્ક્રિય વાયુની કોર રચના મળે। જ્યારે ગેલિયમ અને ઇન્ડિયમમાં बाह्यतम कक्षानी इलेक्ट्रॉन रचना में आपने निष्क्रिय वायु कोरनी साथे साथे तेना आंतरभाग में 3d10 અને 4d10 इलेक्ट्रॉन रचना मळे। ज्यारे गैलियम नी अंदर आपने बाह्यतम कोषनी इलेक्ट्रॉन रचनानी आगळना भाग में उमदा वायु तरीके निष्क्रिय कोर में जेनॉन अने तेना आंतरभाग में वच्चेना भाग में आपने 4f14 अने 5d10 इलेक्ट्रॉन रचना मळे छे। आ इलेक्ट्रॉन रचना उपरथी ज तमे मोटा भागना एमसीक्यू सॉल्व करी शको। एटले आजनुं जे टॉपिक छे लेक्चर छे ए खास नीट माटे तो वेरी मोस्ट आईएमपी है। परमाणुवीय त्रिज्या, आयनीय त्रिज्या, गलन बिंदु, उत्कलन बिंदु, आयनीकरण एंथाल्पी, घनता, विद्युत ऋणता, बराबर रिडक्शन कर्तानो गुण
આ બધાની સમજૂતી તમને ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ મળે. તો આપણે અહીંયા જોઈએ તો બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના NH2NP1 પ્રકારની છે, જેમાં બોરોન અને એલ્યુમિનિયમમાં આંતરભાગ ઉમદા વાયુ છે. આંતર એટલે અંદરનો ભાગ ઉમદા વાયુ છે. જ્યારે ગેલિયમ અને ઇન્ડિયમમાં આંતરભાગ ઉમદા વાયુ ઉપરાંત તેમાં D10 ઇલેક્ટ્રોન રચના છે, 10 ઇલેક્ટ્રોન જે ડી કક્ષકમાં છે. જ્યારે થેલિયમમાં આંતરભાગમાં ઉમદા વાયુ ઉપરાંત F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન અને ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું પરમાણ્વીય ત્રિજ્યા. આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર ફરીથી નજર કરીએ તો અહીંયા જેમ જેમ તત્વ એક એક ઉમેરાતું જાય છે, બોરોન પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી ગેલિયમ, ગેલિયમ પછી થેલિયમ અને ઇન્ડિયમ અને થેલિયમ, તો દરેક વખતે તમે કોષ જુઓ તો પહેલામાં બાહ્ય કોષ n બરાબર શું હતું? તો n બરાબર 2 હતું. પછી બાહ્ય કોષ n બરાબર 3 થયું, બાહ્ય કોષ n બરાબર 4, n બરાબર 5 અને n બરાબર 6 થયું. એટલે કે આપણું જે કેન્દ્ર છે, બરાબર, આ કેન્દ્ર એને પ્લસ બતાવી દઈએ, પોઝિટિવ ચાર્જ વાળું. તો કેન્દ્રની ફરતે આપણને આ પહેલી n બરાબર 1 કક્ષા મળે, પછી n બરાબર 2 કક્ષા મળે, n બરાબર 3, n બરાબર 4. તો તમે જોઈ શકો છો કે n ની કિંમત વધતી જાય છે તેમ કક્ષા કેન્દ્રથી દૂર જાય છે, અને કક્ષા કેન્દ્રથી દૂર જાય તો અંતર વધતું જશે. એટલે આપણે કહી શકીએ કે પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય એ ઉપરથી નીચેની તરફ જતા ક્રમશઃ વધતું જાય છે. તો પરમાણ્વીય ત્રિજ્યાની અંદર બોરોન સમૂહના તત્વમાં પરમાણ્વીય ક્રમાંક જેમ જેમ વધતો જાય છે તેમ તેમ એક નવો કોષ ઉમેરાતો જાય છે. તેથી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા જે છે અથવા બાહ્યતમ કોષ છે તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે, અને અંતર વધવાને લીધે તેની પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. તો સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા કોની? તો સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા એ બોરોનની થશે. પણ એલ્યુમિનિયમ અને ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યામાં આપણને અપવાદ જોવા મળે છે. એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા એ ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં વધુ હોય છે. કેમ આવું બને છે એનું રીઝન સમજીએ તો અહીં એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 3s2 3p1 છે, જ્યારે ગેલિયમની ઇલેક્ટ્રોન રચના 3d10 4s2 અને 4p1 છે. તો આનો બાહ્ય કોષ n બરાબર 4 છે, આનો બાહ્ય કોષ n બરાબર 3 છે, છતાં પણ એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા ગેલિયમ કરતાં વધુ છે. એનું એક જ રીઝન કે એલ્યુમિનિયમમાં ડી કક્ષક નથી. આવે ખરી ડી કક્ષક 3D મૂકવી હોય તો, પણ ડી કક્ષક નથી. જ્યારે ગેલિયમની અંદર આપણી આ 3D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી છે. હવે ડી કક્ષકની વાત કરીએ તો મેં કયા લેક્ચરમાં કહ્યું હતું કે કક્ષકોના કદની વાત કરીએ તો કક્ષકોના કદનો ક્રમ s લેસ દેન p લેસ દેન s લેસ દેન p લેસ દેન d લેસ દેન f છે. એટલે ડી કક્ષક કદમાં મોટી છે. એટલે અહીંયા આપણા કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રની ફરતે આપણે ડાયરેક્ટ 3D કક્ષક લખી દઈએ. આ 3D કક્ષક જે 10 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, અને બહારના ભાગમાં આપણા જોડે કક્ષક છે 4s2 અને 4p1 છે. હવે ડી કક્ષક 10 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી છે. એટલે 10 ઇલેક્ટ્રોન તેની અંદર મૂકી દે, 1 2, તો 10 ઇલેક્ટ્રોન
થી સંપૂર્ણપણે ભરાયેલી છે, પણ કદમાં મોટી છે. એ કદમાં મોટી હોવાને કારણે આજે 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર આખું એક આવરણ બનવું જોઈએ ઇલેક્ટ્રોનના ચાર્જનું, જેને તમે કહો છો શિલ્ડિંગ અસર કહો છો. એટલે અહીંયા એક આખું કમ્પ્લીટ તેની ઉપર ઇલેક્ટ્રોનનું એક આવરણ બનવું જોઈએ, પણ એટલું મજબૂત આવરણ નથી બની શકતું. કેમ? કારણ કે ડી કક્ષક કદમાં મોટી છે. કદમાં મોટી હોવાને કારણે તેમના વચ્ચેના ભાગમાં આ રીતે આપણને ક્યાંક અવકાશ મળતો હોય અને એ ડી કક્ષક દ્વારા ત્યાં એક નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થાય. જે શિલ્ડિંગ થાય ખરું અથવા સ્ક્રીનિંગ, પણ એ સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઓછી હોય છે. સક્રિયતા કેવી હોય છે? ઓછી. પરિણામે આજે કેન્દ્રનો ધન વીજભાર છે બેટા, એ ધન વીજભાર એ આ છેક બહારની એસ અને પી ના ઇલેક્ટ્રોન ઉપર અસર કરે અને એસ અને પી ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એટલે કક્ષાનું શું થાય? સંકોચન થાય. ઓકે, કક્ષાનું શું થાય? સંકોચન થાય. બીજું કારણ એ પણ છે, એક તો નિર્બળ સક્રિય શિલ્ડિંગ અસર થઈ, સાથે સાથે બીજું કારણ એ પણ છે કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં 18 પ્રોટોન વધારે છે. 18 એકમ કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વધુ છે અને 18 એકમ કેન્દ્રીય વીજભાર વધુ હોવાને કારણે તે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ એ મજબૂતાઈથી આકર્ષી શકે છે, જેના લીધે ગેલિયમની પરમાણુય ત્રિજ્યા ઘટી જાય. કોના કરતા? એલ્યુમિનિયમ કરતા. ભલે તેમાં કોષ n બરાબર 4 હોય. કારણ બે જ. એક કારણ છે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, પણ ડી કક્ષકનું કદ મોટું છે અને એ કદ મોટું હોવાને કારણે તેના ઉપર નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થાય. કોની ઉપર? કેન્દ્ર ઉપર. પણ કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ એલ્યુમિનિયમ કરતા 18 એકમ વધુ છે, માટે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ સહેલાઈથી આકર્ષી શકે છે. માટે પરમાણુ ત્રિજ્યા ગેલિયમની ઓછી હોય છે. તો આપણે આના થિયરીના મુદ્દા જોઈ લઈશું. તો આવું થવાનું, અહીંયા આવું જ વલણ એ આપણને આયનીય ત્રિજ્યામાં પણ માલુમ પડે. જેમ પરમાણુ ત્રિજ્યા વધતી જાય તેમ આયની ત્રિજ્યા પણ વધતી જાય. જો કે એલ્યુમિનિયમ અને ગેલિયમની પરમાણુ ત્રિજ્યામાં અપવાદ છે. એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા 143 પિકોમીટર છે, તો ગેલિયમની પરમાણુ ત્રિજ્યા છે 35 પિકોમીટર. એટલે એલ્યુમિનિયમ કરતા ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઓછી છે. કારણ શું? કારણ એ કહ્યું કે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક આવેલી નથી, જ્યારે ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક આવેલી છે અને તે સંપૂર્ણપણે ભરાયેલી પણ છે. તો અહીંયા ડી કક્ષકનું કદ મોટું છે અને કદ મોટું હોવાથી તેમાં આવેલા ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર સાથેની જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઘટી જાય છે. એટલે જે કેન્દ્રનો ધન વીજભાર છે, જો સ્ક્રીનિંગ અસર મજબૂત હોય તો ધન વીજભાર એ જે બોર્ડર બને ઇલેક્ટ્રોન વાદળની એને ક્રોસ કરી શકે નહીં, પણ નિર્બળ હોય તો શું થાય? તેમાંથી ક્રોસ કરીને બહારના ઇલેક્ટ્રોનને આકર્ષી શકે. તો અહીં ગેલિયમમાં પાછું કેન્દ્રીય ભાર વધુ છે, માટે બાહ્ય કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધે છે. તેથી ગેલિયમની પરમાણુય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા કરતા ઓછી હોય છે. તો આયનીય ત્રિજ્યામાં તો આપણને નિયમિતપણે જ વલણ જોવા મળે. પરમાણુ ત્રિજ્યાના ક્રમની વાત કરીએ તો સૌથી નાની પરમાણુય ત્રિજ્યા બોરોનની, પછી તેનાથી મોટી ત્રિજ્યા એલ્યુમિનિયમની, પરંતુ ગેલિયમની ત્રિજ્યા એ એલ્યુમિનિયમ કરતા નાની હશે અને ત્યાર પછી ક્રમશઃ ત્રિજ્યાના મૂલ્યમાં વધારો થતો જાય છે. એટલે આ જે ક્રમ છે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો. પણ આયનીય ત્રિજ્યા માટે આવું કોઈ અપવાદ બનતો જ નથી.
આયનીય ત્રિજ્યા તો તેના ક્રમ પ્રમાણે વધતી જ જાય. સામાન્ય રીતે આયનની વાત કરીએ તો +3 આયન બનાવીએ, કારણ કે સંયોજકતામાં 3 ઇલેક્ટ્રોન છે. માટે બોરોન +3 સૌથી નાની ત્રિજ્યા ધરાવે અને ત્યાર પછી એલ્યુમિનિયમ +3, ગેલિયમ +3, ઇન્ડિયમ +3, થેલિયમ +3 તરફ જતા તેમની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય વધતું જશે. પણ આ ખૂબ જ મુશ્કેલ હોય છે બનાવો. +1 બને સરળતાથી, પણ +3 બનવો મુશ્કેલ હોય છે. તો હવે આપણે આગળ આયનીકરણ એન્થાલ્પી. આપણે ફર્સ્ટ કોઈ પણ સમૂહનો અભ્યાસ કરતા હોય તો સિમ્પલ લોજિક છે એક જ, કે આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે દરેક તત્વની બાહ્ય કોષમાં એક નવો કોષ ઉમેરાતો જાય છે. n બરાબર 2, 3, 4, 5, 6 એટલે પરમાણ્વીય કદ વધતું જાય. તો આયનીકરણ એન્થાલ્પી છે શું? આયનીકરણ એન્થાલ્પી આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ હોય તો આ ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણ બળથી છૂટો પાડીને તેને અનંત અંતરે દૂર મોકલવાનો છે. કઈ અવસ્થામાં? વાયુરૂપ અવસ્થામાં. તો અનંત અંતરે દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે છે તેને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી. તેને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી. તો આપણે બોરોન સમૂહના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ક્રમની વાત કરીએ તો અહીંયા સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી બોરોનની છે. કેમ? કારણ કે આવર્ત કોષ્ટકનું પ્રથમ સભ્ય તેનું કદ સૌથી નાનું હોય એટલે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રની ખૂબ જ નજીક હોય અને કેન્દ્રની ખૂબ જ નજીક હોય તો તેના ઉપર આકર્ષણ બળ ખૂબ જ વધુ હોય, તેને દૂર કરવા મુશ્કેલ બને. એટલે બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધારે છે. પરંતુ ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધુ. આમ ઘટવી જોઈએ પણ ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી વધે છે. ગેલિયમ કરતાં ઇન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, જ્યારે થેલિયમની આયનીકરણ એન્થાલ્પી ઇન્ડિયમ કરતાં વધુ છે. તો બોરોન કરતાં એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવાનું કારણ શું? તો આપણે સમજી લઈએ કે આની ઇલેક્ટ્રોન રચના 3s2 3p1 છે, આની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1 છે. એટલે અહીંયા n બરાબર 3 છે એટલે પરમાણ્વીય કદ એલ્યુમિનિયમનું વધુ છે. સાથે સાથે આ કક્ષક આગળ જ્યારે 10 પરમાણુ ક્રમાંક આવશે ત્યારે કેન્દ્ર ઉપર અહીંયા સ્ક્રીનિંગ અસર થશે. કઈ અસર થશે? સ્ક્રીનિંગ અસર થશે. અને એ સ્ક્રીનિંગ અસર કેન્દ્ર ઉપર વધુ હશે માટે બહારના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હશે, માટે એલ્યુમિનિયમ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. કોના કરતા? બોરોન કરતા. પણ ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતા વધુ. તેનું રીઝન તમે સમજી ગયા જ હશો, હમણાં જ આગળ શીખવાડ્યું. કેમ? એનું કારણ આની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, 4s2 અને 4p1. ઓકે, ડી કક્ષક કદમાં કેવી છે? તો કદમાં મોટી છે. કદમાં મોટી છે માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે જે રચાતું સ્ક્રીનિંગ અસર છે તે સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઓછી છે. સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઓછી છે માટે 4s અને 4p ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ વધુ છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ બળ વધુ છે. સાથે સાથે તેમાં 18 એકમ કેન્દ્રીય વીજભાર વધુ છે માટે ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધારે છે. ઇન્ડિયમની વાત કરીએ તો ઇન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી ગેલિયમ કરતાં ઓછી છે, થોડીક જ ઓછી છે. આ બંને વચ્ચે આયનીકરણ એન્થાલ્પીનો તફાવત 1 કિલો જૂલ જેટલો જ છે,
1 કિલો જૂલ જેટલી ઉર્જા ગેલિયમની વધારે છે. ઇન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી ગેલિયમ કરતા ઓછી, એનું રીઝન તો તેની અંદર 4d10 5s2 5p1 છે. તો અહીંયા પણ ડી કક્ષક છે, પણ આ ડી કક્ષક ક્યાં છે? n બરાબર 4 માં છે. એટલે આપણું આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. એટલે આપણે ગેલિયમની વાત કરીએ તો ગેલિયમની 3d અહીંયા છે, જ્યારે ઇન્ડિયમની 4d ક્યાં છે? બહાર છે. ભલે તેમાં 10 ઇલેક્ટ્રોન છે, નિર્બળ સ્ક્રીનિંગ અસર કરે છે, સ્ક્રીનિંગ અસરની સક્રિયતા પણ ઓછી છે, પણ એનનું મૂલ્ય વધારે છે, માટે તેની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ ગેલિયમ કરતા ઓછી છે. તો થેલિયમની કેમ આયનીકરણ એન્થાલ્પી ઇન્ડિયમ કરતા વધી ગઈ? તો એનું કારણ જુઓ તો ઇલેક્ટ્રોન રચના 4f14 5d10 6s2 6p1 છે. ડબલ બેનિફિટ થેલિયમમાં. કેમ? કારણ કે અહીંયા ડી અને એફ કક્ષકો છે, અને ડી અને એફ કક્ષકો કદમાં મોટી છે. એટલે ભલે એફ કક્ષક અને ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય, પણ જે કેન્દ્રની કવર કરવાનું હોય છે ઇલેક્ટ્રોનનું વાદળ, તે કવર પૂરેપૂરું કરી શકતા નથી. એટલે અહીંયા આપણને ત્યાં સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઇન્ડિયમ કરતા થેલિયમમાં સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઓછી જોવા મળે છે. કેવી જોવા મળશે? ઓછી જોવા મળે. તથા ઇન્ડિયમ કરતા થેલિયમની અંદર 32 એકમ કેન્દ્રીય વીજભાર વધુ છે, માટે એસ અને પીના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ બળ વધુ છે, માટે આપણે કહી શકીએ કે થેલિયમની આયનીકરણ એન્થાલ્પી ઇન્ડિયમ કરતા વધુ છે. ઓકે, 100% સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવી દીધું, બરાબર. તો હવે આપણે આગળ આના મુદ્દાઓ વિશે જોઈ લઈએ. તો અહીંયા બોરોન કરતા એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એનું કારણ એલ્યુમિનિયમમાં ઇલેક્ટ્રોન જે આવે છે એ નવા સંયોજકતા કોષમાં ઉમેરાય છે, જેના કારણે પરમાણુવીય કદ વધતું જાય છે. બોરોનમાં ઇલેક્ટ્રોન n બરાબર 2 માં ઉમેરાય છે, જ્યારે એલ્યુમિનિયમમાં ઇલેક્ટ્રોન n બરાબર 3 માં ઉમેરાય છે. એટલે કે સ્ક્રીનિંગ અસર તેના ઉપર વધારે હોય છે. કોના ઉપર? એલ્યુમિનિયમના કેન્દ્ર ઉપર. એટલે ઘટ ઇલેક્ટ્રોનનું વાદળ બને, માટે 3s અને 3p ના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય. પરિણામે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ ઓછું છે, માટે તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતા ઓછી છે. ખાસ એમસીક્યુ માટે ધ્યાન રાખજો આ ટોપિક, બરાબર. એમસીક્યુ માટે અને આ થિયરીના દરેક શબ્દો તમને એમસીક્યુમાં મૂકી શકે. કયા કયા રીઝનો છે એના કારણો તમને એમસીક્યુમાં પૂછી શકે. ત્યાર પછી આપણે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે અને તે 1 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા વધારે બતાવે. એનું કારણ બી આપણે કહ્યું કે ગેલિયમની અંદર નવો સંયોજકતા કોષ ઉમેરાય છે, સાથે સાથે 3D કક્ષકમાં ઉમેરાતા ઇલેક્ટ્રોનની જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય છે. એટલે કે તેની સક્રિયતા સ્ક્રીનિંગ અસરની ઘટી જાય છે. એનું રીઝન બી સમજાવ્યું, 3D કક્ષકનું કદ મોટું છે. તેથી ગેલિયમમાં કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધે છે. આને કારણે તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. તેવી જ રીતે ઇન્ડિયમની વાત કરીએ તો ઇન્ડિયમની અંદર 4D કક્ષક આવેલી હોવાથી તેની સ્ક્રીનિંગ અસરની સક્રિયતા ઘટે છે અને કેન્દ્રમાં વીજભારનો વધારો જોઈએ તો ત્યાં 18 એકમ જેટલો થાય છે. અને એ 18 એકમ કેન્દ્રનો વીજભાર નિર્બળ શિલ્ડિંગ અસર માટે કેન્દ્રનો વીજભાર જે બોર્ડર બનાવે એ બોર્ડરને કૂદીને આગળ જતો રહે. કોની તરફ જાય? બાહ્ય કક્ષા તરફ. વટાવી જવું મતલબ શું? વટાવી જવું એનો મતલબ કે જે ઇલેક્ટ્રોન વાદળની બોર્ડર બની હતી, જે પડ બન્યું હતું, એ પડને કૂદીને બહાર નીકળી જાય.
સ્કૂલની ફરતી વરંડો હોય બરાબર, એ આપણા માટે સ્ક્રીનિંગ અસર છે બરાબર. બહુ જલસા કરે સ્કૂલમાં તો અમે, રિસેસ પડે એટલે આખી સાયકલ ઊંચી કરીને વરંડાને કુદાડી દેવાની અને પછી આપણે બી કૂદી જવાનું બરાબર. એટલે આપણો કેન્દ્રીય વીજભાર વધુ છે, તાકાત વધુ ઇન્ટરનલ, એટલે એને કૂદીને શું કરીએ, બહાર નીકળી જઈએ છીએ. પણ પેલા નાના નાના બચ્ચાઓ નીકળી શકે? નથી નીકળી શકતા. કેમ? કારણ કે એ વોલ છે, એ વોલ એ પ્રબળ શિલ્ડિંગ અસર કરે છે બરાબર. એમની એનર્જી એટલી નથી કે એ કૂદીને બહાર જઈ શકીએ બરાબર. કારણ કે ઉંમર મોટી વધારે, આપણે મોટા 12માં ભણતા હોય, 11માં ભણતા હોય એટલે આપણી હાઇટ વધારે હોય, એટલે આપણી એનર્જી વધારે બરાબર, એટલે આપણે સહેલાઈથી એને ક્રોસ કરી શકીએ. એ અર્થમાં આને લઈ શકાય બરાબર. સાવ સહેલું એ શિલ્ડિંગ અસર. ત્યાર પછી ઇન્ડિયમની વાત કરી, તો ઇન્ડિયમ અને થેલિયમની વાત કરવા જઈએ આગળ, તો બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ગેલિયમ કરતાં ઓછું હોય છે. કેમ? કારણ કે ઇન્ડિયમની અંદર એ 4D કક્ષક છે, જેમાં n બરાબર શું એ 4 છે, માટે ઇન્ડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. ઇન્ડિયમ કરતાં થેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. પહેલું કારણ એ કહ્યું કે તેમાં 32 એકમ કેન્દ્રીય વીજભાર વધુ છે. બીજું કારણ એ કહે છે કે તેમાં 4f અને 5D કક્ષકો પણ ઉપસ્થિત છે. અને 4f અને 5D કક્ષકો 5D કરતાં 4f નું કદ ખૂબ જ મોટું હોય. પરિણામે 4f દ્વારા રચાતી સ્ક્રીનિંગ અસર, 5D દ્વારા રચાતી સ્ક્રીનિંગ અસર બંનેની સક્રિયતા ખૂબ જ ઓછી હોય છે. માટે તેનો કેન્દ્રીય વીજભાર આ સ્ક્રીનિંગ અસરને શું કરે, વટાવી જાય છે, આગળ નીકળી જાય. માટે થેલિયમની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ એ ઇન્ડિયમ કરતાં વધુ હોય છે. પરંતુ જ્યારે દ્વિતીયક અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હોય તો તેમના મૂલ્યો પ્રથમ કરતાં ક્રમશઃ વધતા જ જાય. એટલે કે આપણે કહીએ કે ડેલ્ટા IH1 લેસ દેન ડેલ્ટા IH2 લેસ દેન ડેલ્ટા IH3. ઓકે, તો આપણે જ્યારે આયનીકરણની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોન રચના શું હતી, NH2NP1 હતી. એટલે જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે તે P કક્ષકમાંથી દૂર થાય અને તે પ્રથમ આયનીકરણ સૂચવે છે. હવે ઇલેક્ટ્રોન પ્રથમમાંથી દૂર થાય તો હવે રહ્યું શું, NH2. અને S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો S કક્ષક તો કદમાં નાની છે અને કેન્દ્રની નજીકની કક્ષક છે. માટે S ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ વધારે હોય. માટે હવે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પ્રથમ કરતાં પણ સેકન્ડમાં વધુ ઉર્જા આપવી પડે. અને સેકન્ડમાં વધુ ઉર્જા આપીએ ત્યારે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ અને NS1 બને. હવે આનું આકર્ષણ તો પહેલા કરતાં પણ ખૂબ જ વધી જાય. માટે ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. તો આપણે પ્રથમ, દ્વિતીયક અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરી. તો આપણે થિયરી જોઈએ કે આ સમૂહના તત્વોની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ખૂબ જ વધારો જોવા મળે છે. તો એનું કારણ શું? પ્રથમ ઇલેક્ટ્રોન મુક્ત થતા બનતા જે આયન હોય છે એ આયનનું કદ નાનું હોય છે અને આયન ધન આયન બનવાને કારણે કદ ઘટે છે, સાથે સાથે તેનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધતું હોય છે. હવે આપણે બીજા અને ત્રીજા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે, S પ્રકારની કક્ષકમાં છે. અને S પ્રકારની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જેને મુક્ત કરવાનો છે તે S કક્ષક કદમાં નાની છે. માટે S કક્ષકનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ હોવાથી તેના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. તેથી તેની સેકન્ડ અને થર્ડ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સતત વધતા હોય છે. ખૂબ જ ઝડપી મોટા વધારા દર્શાવે. ધાત્વિક ગુણધર્મ હંમેશા મેં સમૂહમાં તમને સમજાવી દીધું. ઉપરના અધાતુ નીચેની તરફ આવે એટલે અર્ધધાતુ ને નીચે ધાતુ તત્વો બનતા હોય છે. તો સમૂહ 13 ના તત્વોના ધાત્વિક ગુણધર્મોમાં આપણને વિવિધતા જોવા મળે છે.
બોરોન કરતા એલ્યુમિનિયમમાં ધાત્વીય ગુણ વધારે છે. કેમ? કારણ કે બોરોન કરતા એલ્યુમિનિયમની આયનિક અને એન્થાલ્પી ઓછી છે, કદ મોટું છે, માટે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી એલ્યુમિનિયમની વિદ્યુત ધન્મયતા વધુ છે. એટલે એલ્યુમિનિયમ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક હોય છે. એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા તેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં વધારો થાય છે અને એ વધારો સૂચવે છે કે તેમની વિદ્યુત ધન્મયતાના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે કે અહીં આપણા ધાત્વિક ગુણધર્મની અંદર ક્રમશઃ વધારો થાય છે. ધાત્વિક મૂલ્યમાં શું થશે? ક્રમશઃ વધારો થાય. એટલે બોરોન અધાતુ તત્વ છે, એલ્યુમિનિયમ ધાતુ તત્વ, પણ અપવાદ ક્રમમાં યાદ રાખજો, બોરોન અધાતુ, બરાબર, ત્યાર પછી એલ્યુમિનિયમ ધાતુ, પછી ઇન્ડિયમ આવશે, પછી ગેલિયમ અને પછી થેલિયમ આવશે. આ ક્રમ ધ્યાન રાખજો. ઓકે, નહીં તો અહીંયા તમારી ગડબડ થઈ શકે છે. ઇન્ડિયમનો ધાત્વિક ગુણધર્મ ગેલિયમ કરતા સહેજ વધુ હોય છે. ત્યારબાદ વિદ્યુત ઋણતા. કદ વધે તો વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો સમૂહ 13ના તત્વોની વિદ્યુત ઋણતા ઉપરથી નીચેની તરફ જતા, એટલે બોરોન કરતા એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતામાં ઝડપથી ઘટાડો થાય છે. બોરોનથી એલ્યુમિનિયમ તરફ જાઓ તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ જ ઓછી છે. એટલે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતા વિદ્યુત ઋણતા ઝડપથી ઘટે. ત્યારબાદ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જઈએ તો તેના વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ધીમે ધીમે ક્રમશઃ વધારો થાય. બહુ વધારો નહીં, માઇનોર એક પોઈન્ટનો વધારો થતો હોય છે. એનું કારણ કે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ તરફ જતા તેમાં ડી અને એફ કક્ષકો આવે છે અને આ ડી અને એફ કક્ષકો દ્વારા તેના ઉપર એક નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થતી હોય છે અને તે શિલ્ડિંગ અસરની સક્રિયતા ઓછી હોવાને કારણે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ક્રમશઃ ધીમે ધીમે થોડુંક વધતું હોય છે. ક્લિયર? તો પરમાણુય ક્રમાંક વધવા સાથે પરમાણુય કદ વધે છે, તેથી કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ બળ ઘટે. આ કોના માટે? એલ્યુમિનિયમ માટે છે. ત્યાર પછી આપણે જોઈશું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો સમૂહ 13ના તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં આપણને ગલન બિંદુમાં અનિયમિતતા જોવા મળે છે. બોરોનનું ગલન બિંદુ સૌથી હાઈએસ્ટ હોય છે, સખત ઘન પદાર્થ હોય. બોરોન કે જે ખૂબ જ સખત હોય છે, લગભગ હીરાની જેટલી કમ્પેરિઝનમાં તેની સખતાઈ હોય છે. બોરોનનું કદ એ ખૂબ જ નાનું છે, માટે તેનું ગલન બિંદુ વધારે છે. એલ્યુમિનિયમનું ગલન બિંદુ ઓછું છે. ગેલિયમનું ગલન બિંદુ વધારે છે. થેલિયમનું ગલન બિંદુ તેનાથી થોડુંક વધારે છે. તો ગલન બિંદુના ક્રમની વાત કરીએ તો બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ગેલિયમ અને ગેલિયમનું ગલન બિંદુ ઇન્ડિયમ કરતાં ઓછું હોય અને થેલિયમ તરફ જાઓ તેમ ગલન બિંદુ ક્રમશઃ વધતું હોય છે. તો અહીંયા તત્વોના ગલન બિંદુના ક્રમ એ તેમની સ્ફટિક બંધારણ ઉપર આધારિત છે. સ્ફટિક રચનાઓની વાત કરીએ તો બીસીસી, એફસીસી, બરાબર, એચસીપી, આ બધી રચના 12th સાયન્સની અંદર આપણે જોઈશું. તો સમૂહ 13ના ઉત્કલન બિંદુમાં અહીંયા આપણને કોઈ અનિયમિતતા જોવા મળતી નથી. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા તેમના ઉત્કલન બિંદુમાં નિયમિતપણે જે વલણ જોવા મળે તે જોવા મળતું હોય છે. ત્યાર પછી પરમાણુય ક્રમાંક વધવાની સાથે તેના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. એટલે સૌથી વધુ ઉત્કલન બિંદુ બોરોન, પછી એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ તરફ જતા ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો થાય છે. ત્યાર પછી એનું આવશે ઘનતા. ઘનતા કોના ઉપર આધારિત છે? ઘનતાનું સૂત્ર તમે જાણો છો. ઘનતા એટલે D બરાબર m/v. સમૂહમાં પરમાણુય ક્રમાંક વધે છે, પ્રોટોનની સંખ્યા વધે, સાથે સાથે ન્યુટ્રોનની સંખ્યા પણ વધે. એટલે દરમાં વધારો થાય છે.
સાથે સાથે તેના કદમાં પણ વધારો થાય છે. પણ કદમાં થતો વધારો દરની સરખામણીમાં ઓછો હોય. કદમાં થતો વધારો દળની સરખામણીમાં ઓછો હોય. એટલે ઘનતા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ક્રમશઃ વધતી હોય છે. તો સમૂહ 13ના તત્વોના પરમાણુય ક્રમાંક વધવાની સાથે તેના ઘનતામાં વધારો થાય છે. કેમ વધારો થાય? પરમાણુ ક્રમાંક વધે એટલે દળ વધે. દળનો વધારો ડબલ હોય તો કદનો વધારો સિંગલ હોય. એ રીતે સમજો. એટલે ઘનતાનું મૂલ્ય વધતું જાય. કારણ કે પરમાણુય ક્રમાંક વધતા કદ વધે છે. પરંતુ પરમાણુય દરમાં થતો વધારો કદની સરખામણીમાં થતા વધારા કરતા વધુ હોય છે, માટે તેની ઘનતા વધતી જાય છે. રિડક્શન કર્તાનો ગુણધર્મ. તો રિડક્શન કર્તાનો ગુણધર્મ, રિડક્શન કર્તા મતલબ શું? એની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. કે જે પદાર્થ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ઓક્સિડેશન પ્રક્રિયા આપે તે પદાર્થને કહેવાય રિડક્શન કર્તા. રિડક્શન કર્તા મતલબ કે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને, અથવા તો કોઈ પદાર્થ ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને તેના ધન વીજભારમાં વધારો કરે તો આવા પદાર્થોને કહેવાય રિડક્શન કર્તા કહેવામાં આવે છે. તો સમૂહ 13ના તત્વના રિડક્શન કર્તાનો ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા, એટલે કે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા ઘટતો જાય છે. બોરોનની તો વાત જ નહીં કરવાની, કારણ કે અધાતુ છે. કેમ અહીંયા વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે? તેના માટે જવાબદાર છે તેના રિડક્શન પોટેન્શિયલ. તેમના રિડક્શન પોટેન્શિયલ જવાબદાર બને છે. તો અહીં એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે છે. એટલે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધવાને કારણે તેની રિડક્શન થવાની ક્ષમતામાં ઘટાડો થાય. તેથી તેનો રિડક્શન કર્તાનો ગુણ ઘટતો હોય છે. તો આજે આપણે અહીંયા સુધી લેક્ચર રાખીશું. હવે આપણે તેની ઓક્સિડેશન અવસ્થા ઉપરથી જોઈશું, તેના સંયોજનોના સ્વભાવ વિશે. સંયોજન કેવા પ્રકારના બનાવી શકે? આયનીય સંયોજન બનાવશે, સહસંયોજક સંયોજન બનાવશે, બરાબર? તો તેના વિશે આપણે ખૂબ જ ડીપમાં જોઈશું. અને આ લેક્ચર તમે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો, કે જેથી તમારા નીટની અંદર એક પણ માર્ક્સ અહીંયાથી જાય નહીં. ઓકે?